नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुत्करो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पढमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજાએ આ જીવ વિચાર પ્રકરણ એની રચના કરેલી છે અને એનો પહેલો ભાગ જીવના 563 પ્રકારો અને મુક્ત જીવો એના પૂર્વ અવસ્થાના 15 પ્રકારો ત્યાં સુધીની વાત આપણે જોઈ છે. આજે એ જીવોના 563 પ્રકારોમાં જે એમના શરીરો છે એ શરીરોની ઊંચાઈ એટલે કે હાઈટ કેટલી હોય, એમનું આયુષ્ય કેટલું હોય, સ્વકાય સ્થિતિ એટલે એમાં ને એમાં જન્મ મરણ કેટલા સમય સુધી કેટલા ભવો સુધી કરે, એવી જ રીતે પ્રાણો કેટલા હોય અને યોનિઓ કેટલી હોય. એમાંથી આજે પહેલું દ્વાર જે અવગાહના એટલે કે શરીરની ઊંચાઈ હાઈટ એના અંગે આપણે વાત કરીશું. શરીર 5 પ્રકારના છે: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર. સંસારી જેટલા પણ જીવો છે, જે આત્માઓ મોક્ષમાં નથી પહોંચ્યા, એ સર્વ આત્માઓને કાયમના માટે તૈજસ અને કાર્મણ આ 2 શરીર અવશ્ય હોય છે. એ જીવ મનુષ્ય કે તિર્યંચ યોનિમાં હોય તો સાથે ઔદારિક શરીર પણ હોય, અને જો દેવ કે નરકમાં હોય તો ઔદારિક ન હોય પરંતુ વૈક્રિય શરીર હોય. એટલે આ રીતે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એ 5 શરીર છે. અહીં જે હાઈટની વાત કરવી છે તે મુખ્યપણે ઔદારિક અને વૈક્રિય શરીરના હાઈટની વાત કરવી છે, કારણ કે તૈજસ કાર્મણ એ તો દરેક જીવોને છે અને પોતાનું જેવડું શરીર એની અંદર સર્વત્ર તે વ્યાપીને રહેલું હોય છે. ઔદારિક શરીર, ઉદાર ઉપરથી ઔદારિક શબ્દ બન્યો છે. મોક્ષ અને અનંત લબ્ધિઓ આ શરીર દ્વારા પ્રાપ્ત થાય છે, માટે એને ઔદારિક શરીર કહેવાય છે. ઉદાર છે માટે ઔદારિક શરીર. ઔદારિક શરીર સ્થૂલ પણ છે એટલે કે જોઈ શકાય તેવું છે. ઊંચું, સૌથી વધારે હાઈટ તે પણ ઔદારિક શરીરને છે. ઉત્તમ પણ ગણાય, અદ્ભુત કાંતિ વાળું પણ ગણાય, કારણ કે તીર્થંકર પરમાત્માઓને પણ આ જ શરીર હોય છે. એટલે આ રીતે એ ઔદારિક શરીર એ દરેક મનુષ્યો અને દરેક તિર્યંચો, તિર્યંચમાં પૃથ્વીકાય હોય, અપકાય હોય કે પછી તિર્યંચ પંચેન્દ્રિય હોય, કોઈ પણ તિર્યંચ ગતિનો જીવ એને ઔદારિક શરીર અવશ્ય હોય ને હોય. વર્તમાનમાં આપણને ઔદારિક, તૈજસ અને કાર્મણ એ 3 શરીરો છે. દેવ કે નારક એને વૈક્રિય શરીર અવશ્ય હોય, અને કોઈ મનુષ્ય કે તિર્યંચને વૈક્રિય લબ્ધિ હોય
તો એને ઔદારિકની સાથે વૈક્રિય શરીર પણ હોઈ શકે. આહારક શરીર લબ્ધિવાળા 14 પૂર્વધર મહાપુરુષો પોતાને થયેલા સંશયનું નિવારણ કરવા માટે અથવા તો તીર્થંકર પરમાત્માની વૃદ્ધિનું દર્શન કરવા માટે બનાવતા હોય છે. અને આખા સંસાર ચક્રમાં માત્ર 4 જ વખત બનાવી શકાય છે. તેજસ શરીર શરીરમાં ગરમી રાખવાનું કામ કરે છે અને ખાધેલા આહારનું પાચન કરવાનું કામ તે તેજસ શરીરનું છે. અને કાર્મણ શરીર કર્મ વર્ગણાનું બનેલું શરીર આપણા આત્મ પ્રદેશોની સાથે એકમેક થયેલું એવું એ શરીર છે. જ્યારે આત્મા મુક્તિમાં જાય છે તે સમયે તે સર્વ કર્મનો ક્ષય કરે છે અને એટલે આત્મ પ્રદેશો ઉપરથી એ કર્મનું આવરણ ખસી જવાના કારણે કાર્મણ શરીર તે પણ ચાલ્યું જાય છે. તેજસ અને કાર્મણ શરીર પણ મોક્ષમાં જીવની સાથે હોતા નથી, કારણ કે શરીર એ કર્મજન્ય અવસ્થા છે. મોક્ષની અંદર આત્મા સર્વ કર્મથી રહિત છે, માટે ત્યાં શરીર નથી. તો આવા 5 શરીરમાંથી આપણે પૃથ્વીકાય આદિના જીવોની વાત શરૂઆત એના દ્વારા કરીએ છીએ કે એમના શરીરની ઊંચાઈ હાઈટ કેટલી હોય એ વાત આપણે કરી રહ્યા છીએ. તો આપણી 26મી ગાથા એ શ્રીમ જીવાણમ શરીરમાં ઉઠી સકાયમ્મી પાણા જોણી પમાણમ જે શ્રીમ જમ અથિ તમ ભણિમો. એ સિમ જીવાણમ એટલે એ જીવોનું, એટલે જીવોના જે 563 પ્રકારો બતાવ્યા તે જીવોનું. શરીરમ એટલે શરીર, આવું એટલે આયુષ્ય, ઠી સકાયમ્મી એટલે સ્વકાય સ્થિતિ. સ્વકાય પોતાના શરીરમાં જ જે ઉત્પન્ન થવું, એટલે કે પોતાની યોનિમાં જ વારંવાર ઉત્પન્ન થવાનું થાય તે સ્વકાય સ્થિતિ. પાણા એટલે પ્રાણો, જોણી પ્રમાણમ એટલે યોનિઓનું પ્રમાણ. જે સિમ જમ અથિ જેઓને જે છે તમ ભણીમો તે કહીએ છીએ. તો કોને કેટલી છે એ વાત 27મી ગાથાની અંદર એમણે બતાવી છે. એટલે શરૂઆત એ ગાથાથી કરી છે. અંગુલ અસંખ્ય ભાગો શરીર મેઘિન્દ્રિયાણ સબ્બેશિમ જોયણ સહસ્ર મહ્યમ નવરમ પત્તેય રૂક્ષાણમ. એકેન્દ્રિય જીવોના શરીરની અવગાહના આ ગાથામાં બતાવી છે. સબ્બેશિમ એગિન્દ્રિયાણમ એટલે સર્વ એકેન્દ્રિયોનું. શરીરમ એટલે શરીર કેટલું છે તો કે અંગુલ અસંખ્ય ભાગો, અંગુલના અસંખ્યાત્મા ભાગ જેવડું એમનું શરીર છે. નવરમ એટલે પરંતુ, પત્તેય રૂક્ષાણમ પ્રત્યેક વનસ્પતિકાય એનું શરીર. જોયણ સહસ્રમહ્યમ 1000 યોજનથી પણ અધિક છે. એટલે પ્રત્યેક વનસ્પતિકાયને છોડી અને બાકીના સર્વ એકેન્દ્રિયો એના શરીરની હાઈટ માત્ર અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલી છે. પરંતુ દરેકનો અંગુલનો અસંખ્યાત્મો ભાગ નાનો મોટો લેવાનો હોય છે. એટલે એ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી નાનામાં નાનું શરીર કોનું તો કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એનું શરીર સૌથી નાનું છે. અંગુલનો અસંખ્યાત્મો ભાગ, પણ નાનામાં નાનો અંગુલનો અસંખ્યાત્મો ભાગ તે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એનું શરીર છે. અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કરતા અસંખ્યાત ગણું મોટું શરીર તે સૂક્ષ્મ વાવુકાયનું છે. અંગુલનો અસંખ્યાત્મો ભાગ જ, પણ સાધારણ વનસ્પતિ કરતા, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કરતા અસંખ્યાત ગણું મોટું એ શરીર સૂક્ષ્મ વાવુકાયનું છે. એનાથી અસંખ્યાત ગણું મોટું શરીર સૂક્ષ્મ તેવુકાયનું છે. એનાથી અસંખ્યાત ગણું મોટું શરીર સૂક્ષ્મ અપકાયનું છે. એનાથી પણ અસંખ્યાત ગણું મોટું શરીર સૂક્ષ્મ પૃથ્વીકાયનું છે. એનાથી પણ અસંખ્યાત ગણું મોટું શરીર બાદર વાવુકાયનું છે. એના કરતા અસંખ્યાત ગણું મોટું શરીર બાદર તેવુકાયનું છે. એનાથી પણ અસંખ્યાત ગણું મોટું શરીર તે બાદર અપકાયનું છે. એનાથી પણ અસંખ્યાત ગણું મોટું શરીર
બાદર પૃથ્વીકાયનું છે, એનાથી પણ અસંખ્યાત ગણું મોટું શરીર બાદર સાધારણ વનસ્પતિકાયનું છે. એટલે જે સૂક્ષ્મ ને બાદર એના જે આપણે ભેદો પાડીએ છીએ, બધાનું અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો થાય છે. એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એનું શરીર અત્યંત નાનું, અને પછી આપણે જે ક્રમ બતાવ્યો, ક્રમ પણ તમને બધાને યાદ રહી જાય તેવો છે. પશ્ચાનું પૂર્વીથી યાદ રાખવાનું. વનસ્પતિ, વાવુકાય, તેવુકાય, અપકાય, પૃથ્વીકાય, અને ત્યાર પછી બાદર શબ્દ લગાવી દેવાનો. બાદર વાવુકાય, બાદર તેવુકાય, બાદર અપકાય, બાદર પૃથ્વીકાય, અને છેલ્લે બાદર સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર મોટું છે એટલે એની આપણે વાત નથી કરતા, પણ આ બધાનું અંગુલનો અસંખ્યાતમો ભાગ એવડું શરીર છે. તો કોઈને એમ થાય કે બાદર સાધારણ વનસ્પતિકાય એનું શરીર કેમ આ બધાથી મોટું? કે એનું શરીર એટલા માટે મોટું કે એ શરીરમાં અનંતા જીવો સાથે રહે છે. જ્યારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ બધામાં અસંખ્યાતા જીવોનો સમૂહ ત્યાં હોય છે. અહીં શરીરમાં અનંતા જીવો છે. ત્યાં દરેકનું શરીર જુદું જુદું છે. એક નાનકડા ભાગમાં પણ અસંખ્યાત શરીર, પણ દરેકનું પોતાનું શરીર સ્વતંત્ર છે. જ્યારે સાધારણની અંદર અનંતા જીવોને રહેવા માટે માત્ર એક જ શરીરની તેમને પ્રાપ્તિ થતી હોય છે. એટલે આ ક્રમ એની અંદર સમજવાનો. એટલે બહુ જ નાનું શરીર, જે આપણે એ શરૂઆતમાં વાત કરેલી કે એકમાત્ર સોય ગાજર, બટાટા આદિની અંદર ભોંકીએ અને એના ઉપર જે પણ સંખ્યા આવે એમાં અસંખ્ય શરીર હોય, અને એક એક શરીરમાં અનંત અનંત જીવો હોય. તો આટલી બધી જીવરાશિ સાધારણ વનસ્પતિકાયમાં હોય છે. માટે આપણે સાધારણ વનસ્પતિકાય વર્જ્ય છે. આપણે એનો આહારની અંદર કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરતા નથી. પણ પ્રત્યેક વનસ્પતિ એનું શરીર જો આ બે પ્રકારે લેવાય, એક જઘન્યથી અને એક ઉત્કૃષ્ટથી. જઘન્ય એટલે નાનામાં નાનું, ઉત્કૃષ્ટ એટલે મોટામાં મોટું. તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિ, તે સૂક્ષ્મ હોય કે બાદર હોય, એ બધાનું જઘન્ય પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર હોય. પરંતુ બાદર પ્રત્યેક વનસ્પતિ એનું જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, પણ ઉત્કૃષ્ટથી 1000 યોજન કરતા પણ વધારે મોટું શરીર પ્રત્યેક વનસ્પતિકાયનું હોય. જે મોટા સરોવરો આદિ જે હોય એમાં કમળો જે ખીલેલા હોય, એ કમળો જમીનમાં 1000 યોજન જેટલી નાળ એની ગઈ હોય અને ઉપર એક કમળનું પુષ્પ દેખાતું હોય. તો આવા 1000 યોજનથી પણ વધારે શરીરવાળા કમળો તે જોવા મળે છે. તો એ પ્રત્યેક વનસ્પતિકાયના સ્વરૂપમાં ગણાય. એક શરીરમાં એક જીવ હોય એને આપણે પ્રત્યેક કહીએ છીએ. તો આ વનસ્પતિમાં પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર આટલું મોટું હોય છે. ત્યાર પછી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, એના માટે આપણે વાત કરીએ છીએ. તો એની શરીરની ઊંચાઈ 12 જોયણ તિન્નેવ ગાઉવા જોયણમ ચ અણુકમસો બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય દેહ મુચ્ચતમ. બે ઇન્દ્રિય વાળા જીવો, તેઇન્દ્રિય એટલે 3 ઇન્દ્રિય વાળા જીવો, અને ચૌરિન્દ્રિય એટલે 4 ઇન્દ્રિય વાળા જીવોના દેહમ ઉચ્ચતમ, એના શરીરનું ઊંચાપણું કેટલું છે? તો કે અણુક્રમશો એટલે અનુક્રમે લેવાનું. તો અનુક્રમે એટલે પહેલા બે ઇન્દ્રિયનું 12 જોયણ, 12 યોજન એ બે ઇન્દ્રિયના શરીરની હાઈટ છે, એટલે એની લંબાઈ. તિન્નેવ ગાઉવા, તે ઇન્દ્રિયની 3 ગાઉ,
અને જોયણમ ચ અને ચૌરેન્દ્રિયનું શરીર 1 યોજન જેટલું ઊંચું હોય છે. તો આટલા મોટા શરીરો ક્યાં જોવા મળે? અઢી દ્વીપની બહાર જે આવા બેન્દ્રિય અળસિયા વગેરે જે જીવો છે તે 12 યોજન એટલા લાંબા જોવા મળે. હવે એ માપ કેવી રીતે ગણવાનું? તો માપમાં 24 આંગળ બરાબર 1 હાથ થાય. આપણા બધાના જે પણ આંગળા છે એ આંગળાને તમે મધ્યમાં આંગળીથી બરાબર વચ્ચે સુધીનો હાથ ત્યાં સુધી જુઓ તો બરાબર એક્ઝેક્ટ 24 આંગળ થશે. અહીંથી અહીં સુધીના 24 આંગળ થાય. તો એ 24 આંગળ બરાબર 1 હાથ. 4 હાથ, આને 4 હાથ કહેવાય. તો આ 4 હાથ બરાબર 1 ધનુષ. 2000 ધનુષ બરાબર 1 ગાઉ અને 4 ગાઉ બરાબર 1 યોજન. આ આપણું પ્રમાણ છે. તો બેન્દ્રિય જીવો અળસિયા વગેરે 12 યોજનના જોવા મળે. આટલા લાંબા અળસિયા ત્યાં અઢી દ્વીપની બહાર જોવા મળતા હોય છે. 3 ઇન્દ્રિય વાળા જીવો એટલે કીડી વગેરે જીવો એની પણ આમ લંબાઈ 3 ગાઉ જેટલી હોઈ શકે. અને ચૌરેન્દ્રિયમાં વિંછી વગેરે જે જીવો છે એની લંબાઈ 1 યોજન એટલે 4 ગાઉ આટલી એની એ હોઈ શકે. તો આ રીતે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય એના શરીરની ઊંચાઈની વાત અહીં કરી. દેહમુચ્ચતમ. ત્યાર પછી નરકના જીવો એની હાઈટ કેટલી? 7 નરકની અંદર હાઈટનું પ્રમાણ જુદું જુદું છે. એ ગાથામાં બતાવે છે. ધાણુ સય પંચપમાણા નેરૈયા સત્તમાઈ પુડવીએ તત્તો અદ્ધૂણા નેયારયણ પહાજાવ. સત્તમાઈ એટલે 7મી વગેરે નરક પૃથ્વીમાં ધણુ સય પંચ પમાણા. સય પંચ એટલે 500 અને ધણુ એટલે ધનુષ. 500 ધનુષના પ્રમાણ વાળા હોય છે. 7મી નરકમાં નારકો 500 ધનુષના પ્રમાણ વાળા હોય છે. તત્તો અદ્ધૂણા ત્યાંથી અડધા ઓછા, ઊણા એટલે ઓછા, તે રત્નપ્રભા સુધી જાણવું. એટલે રત્નપ્રભા એ પહેલી નરક પૃથ્વી છે. એટલે 7મી નરક પૃથ્વીના નારકોની શરીરની હાઈટ 500 ધનુષ જેટલી ઊંચી. એટલે વર્તમાનમાં સિમંદર સ્વામી ભગવાન એમની શરીરની ઊંચાઈ એ પણ 500 ધનુષ એટલી શરીરની ઊંચાઈ છે. હમણાં જ આપણે વાત કરી કે 24 આંગળ એનો 1 હાથ થાય, 4 હાથ એનો 1 ધનુષ થાય અને 2000 ધનુષ એનો 1 ગાઉ થાય. એટલે પા ગાઉ 500 ધનુષ એટલે 1/4 એટલો ગાઉ. 500 ધનુષ જેટલી હાઈટ 7મી નરકના નારકની હોય. 6ઠ્ઠી નરકની અંદર એનાથી ઓછી એટલે 250 ધનુષ, અડધી. 5મીમાં 125 ધનુષ, 4થીમાં 62 ધનુષ, 3જીમાં 31 ધનુષ, બીજીમાં 15.5 ધનુષ અને 12 આંગળ. કારણ કે 24 આંગળ બરાબર 1 હાથ થાય. એટલે એ રીતે તમે ગણશો તો બરાબર બેસી જશે. 31 ધનુષ એટલે 31 ધનુષનું અડધું કર્યું એટલે 15.5 ધનુષ થયું. હવે જે પા ધનુષ, તો પા ધનુષ એટલે 1 હાથ થયો. 1 હાથ એટલે 24 આંગળ થયા. એનું અડધું કરો એટલે 12 આંગળ થયા. એટલે બીજી નરકની હાઈટ 15.5 ધનુષ અને 12 આંગળની છે. અને પહેલી નરકના નારકની હાઈટ એનાથી પણ અડધી, 15.5 નું અડધું 7.5 ધનુષ અને 12 આંગળનું અડધું 6 આંગળ. આટલી એની શરીરની હાઈટ છે. આ ઉત્કૃષ્ટ હાઈટની વાત આપણે કરી રહ્યા છીએ. વધારેમાં વધારે હાઈટ કેટલી હોય કે 7મી નરકના નારકની 500 ધનુષ, 250 ધનુષ ક્રમશર નીચે નીચે, 125 ધનુષ, 62 ધનુષ, 31 ધનુષ,
15.5 ધનુષ અને 12 આંગળ, 7.25 ધનુષ અને 6 આંગળ. તો હવે જઘન્યથી કેટલી? જઘન્ય એટલે નાનામાં નાનું શરીર કેવડું હોય? તો કે નાનામાં નાનું શરીર રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીમાં 3 હાથ જેટલું હોય અને વધારેમાં વધારે 7.25 ધનુષ અને 6 આંગળ હોય. બીજી નરકમાં નાનામાં નાનું, જે પહેલી નરકનું મોટામાં મોટું હતું, એ બીજી નરકમાં નાનામાં નાનું હોય, એટલે નાનામાં નાનું 7.25 ધનુષ અને 6 આંગળ અને મોટામાં મોટું 15.5 ધનુષ અને 12 આંગળનું હોય. ત્રીજી નરકમાં ઓછામાં ઓછું 15.5 ધનુષ અને 12 આંગળ અને વધારેમાં વધારે 31 ધનુષ હોય. એમ 31 ને 62, 62 ને 22, 22 ને 250. એમ સાતમી નરકમાં નાનામાં નાનું 250 ધનુષ અને વધારેમાં વધારે 500 ધનુષ. આટલી મોટી શરીરની હાઈટ સાતમી નરકના નારકની હોય. આ નારકો એને વૈક્રિય શરીર હોય અને એની પાસે એક શક્તિ પણ છે કે જે શક્તિ દ્વારા પોતે વૈક્રિય શરીર વિકુરવી શકે છે, બનાવી શકે છે. મૂળ પણ વૈક્રિય શરીર છે, પણ મૂળ વૈક્રિય શરીરમાંથી જે બીજું શરીર બનાવે એને ઉત્તર વૈક્રિય શરીર કહેવામાં આવે છે. તો આવું ઉત્તર વૈક્રિય શરીર નારકોનું કેવડું હોય? તો કે નારકોનું પોતાનું મૂળ શરીર જેવડું હોય એનાથી ડબલ ઉત્તર વૈક્રિય શરીર તે બનાવી શકે. એટલે એનો અર્થ એ થયો કે સાતમી નરકનો નારક જો 500 ધનુષની કાયા વાળો હોય તો 1000 ધનુષનું વૈક્રિય શરીર બનાવી શકે, અને 250 ધનુષ વાળો હોય તો 500 ધનુષ જેટલું બનાવી શકે. ટૂંકમાં જેની જેટલી હાઈટ છે એનાથી ડબલ તે ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે, અને આ શરીર નરકના જીવોને દુઃખના માટે થાય છે. કારણ કે એને ભયંકર ત્રાસ આપવા માટે દેવો એ દ્વારા આવું એની પાસે ઉત્તર વૈક્રિય શરીર બનાવવા અંગેનું કાર્ય થતું હોય છે. એટલે અમુક વખતે લબ્ધિ પણ હોય, પણ લબ્ધિ હોવા છતાં પણ તે તેના દુઃખના માટે થાય. જેમ નરકના જીવોને જન્મતાની સાથે વિભંગ જ્ઞાન પણ હોય, પણ એ વિભંગ જ્ઞાન પણ એના માટે દુઃખનું કારણ એ રીતે બને છે કે એ જ્ઞાન દ્વારા હવે પછી જે કષ્ટો આવવાના છે એ કષ્ટો એને એ વિભંગ જ્ઞાન દ્વારા દેખાતા હોય છે. એટલે એના કારણે તે વધારે ભયભીત થઈ જતો હોય છે. જેમ નરકના જીવને પરમાધામી દેવ મોઢામાં ધકધકતું શીશું રેડે, તેવા સમયે એને યાદ કરાવે કે તને પૂર્વ જન્મની અંદર કોકા કોલા, લીમકા, થમ્સઅપ, આ ઠંડા પીણા તું મજેથી પીતો તો લે હવે, એમ કરીને મોઢું ખોલી અને મોઢામાં ધકધકતો શીશાનો રસ તે રેડી દે. આવા ભયંકર કષ્ટો આપણે ઘણી બધી વાત નરક ગતિના વર્ણન વખતે વનસ્પતિની સાથે સરખાવીને ઘણી બધી વાતો આપણે ત્યાં કરેલી છે, એટલે આજે એ વાત કરવી નથી. પણ આ વિભંગ જ્ઞાન પણ નરકના જીવોને આ રીતે દુઃખનું કારણ બનતું હોય છે. તો આ રીતે જેટલું જઘન્ય શરીર, ઉત્કૃષ્ટ શરીર અને ઉત્તર વૈક્રિય શરીર એનાથી પણ વધારે મોટું હોય છે. આ નરક ગતિના જીવોની અવગાહના એટલે કે એના શરીરની હાઈટ એની વાત કરી. ત્યાર પછી તિર્યંચ પંચેન્દ્રિયો એની વાત અહીં કરવી છે. એટલે એના પછીની ગાથા એ આપણે જોઈ રહ્યા છીએ. જલયર ઉરભ જોયણ સહસ્રમાણા મચ્છા ઉરગાય ગભ્ભયા હુંતી ધણુહ પુહુત્તમ પક્ષીષુ ભૂયચારી ગાવ પુહુત્તમ. મચ્છા એટલે માછલાઓ. તો માછલાઓ કેવડા હોય કે જોયણ સહસ્રમાણા, 1000 યોજનના પ્રમાણ વાળા માછલા હોય. એટલે માછલાની આટલી બધી લંબાઈ તે સ્વયંભૂ રમણ નામનો
આપણો જે છેલ્લો સમુદ્ર છે એની અંદર આટલા મોટા માછલાઓ હોય છે. આપણો જે લવણ સમુદ્ર છે એમાં 500 યોજનના અને કાલોદધી સમુદ્રમાં 700 યોજન પ્રમાણ પણ માછલા હોય છે. પણ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર 1000 યોજન જેટલા લાંબા માછલાઓ, અને માછલા ગર્ભજ પણ હોય અને સમૂર્છિમ પણ હોય. કારણ કે એના માટે ગર્ભજ કે સમૂર્છિમ એવા શબ્દનો ઉપયોગ નથી કર્યો. એટલે એનો અર્થ એ થયો કે ગર્ભજ માછલું હોય કે સમૂર્છિમ માછલું હોય, બંનેની શરીરની લંબાઈ 1000 યોજન પ્રમાણ છે. ઉરગાય ગભ્ભયા હુંતી, અને જે ઉર પરિસર્પ, અને તે ગર્ભજ ઉર પરિસર્પ, એ પણ 1000 યોજનના પ્રમાણવાળા છે. ઉર પરિસર્પ એટલે પેટથી ચાલનારા જે સાપ વગેરે જીવો, તે 1000 યોજનના પ્રમાણવાળા જોવા મળે છે. ધણુહ પુહત્તમ પક્ષીસુ, અને પક્ષી આ ગર્ભજની ગાથા છે. એટલે ગર્ભજ પક્ષીઓ તે ધનુષ પૃથક્ત્વ, પૃથક્ત્વ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં એનો અર્થ 2 થી 9 એવો અર્થ કરવાનો. એટલે કે પક્ષીઓ એ 2 થી 9 ધનુષ પ્રમાણ એનું શરીર હોય છે. ભુવચારી ગાઉવ પુહત્તમ, અને ભુજ પરિસર્પ એટલે વાંદરા, ખિસકોલી, આ જે હાથથી ચાલવા વાળા જીવો, એનું શરીર 2 થી 9 ગાઉ, ગાઉ પૃથક્ત્વ એટલે 2 થી 9 ગાઉ પ્રમાણ હોય છે. આટલા મોટા શરીર વાળા તિર્યંચ પંચેન્દ્રિય જીવો જોવા મળતા હોય છે. આ મત્સ્ય એની આપણે એક સામાન્યથી વાત વચ્ચે કરી દઈએ, કારણ કે પર્યુષણ મહાપર્વ નજદીક આવી રહ્યા છે. અને તે સમયે આપણે કરેલી આરાધના એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. તો આ મત્સ્યની બાબતમાં જે તંદુલિયો મત્સ્ય એટલે માત્ર ચોખાના દાણા જેટલું નાનકડું શરીર જેને પ્રાપ્ત થયું છે, પણ સંઘયણ પહેલા નંબરનું છે. એના મનની અંદર એ મોટા મગરમચ્છની પાંપણની અંદર બેઠેલો હોય છે. અને મોટો મગરમચ્છ શ્વાસ લેવા જાય તેવા સમયે એના મોઢામાંથી ઘણા નાના નાના માછલાઓ બહાર નીકળી જાય છે. તે સમયે આ પાંપણમાં બેઠેલું માછલું એ વિચાર કરે છે, આની જગ્યાએ જો હું હોઉં તો એકેને ન જવા દઉં. બસ એના કારણે માત્ર 48 મિનિટના એના આ વિચારો એને 7મી નરકમાં 33 સાગરોપમ સુધી ભયંકર કષ્ટો ભોગવવા માટે કર્મ સત્તા એને ત્યાં ધકેલી દે છે. એટલે કહેવાનો આશય એ છે કે આટલું મોટું નાનકડું માછલું, પણ એ નાનકડું માછલું પણ મન દ્વારા જે પાપ કરી રહ્યું છે એ એને 7મી નરક સુધી ઢસડીને લઈ જાય છે. બીજી તરફ મારે તમને બીજા માછલાની વાત કરવી છે, અને એ માછલું 1000 યોજન જેટલું લાંબુ હોય. 1000 યોજન એટલે આના કરતા કેય ઘણું મોટું થયું. આ માત્ર ચોખાના દાણા જેટલું. બીજું માછલું 1000 યોજન જેટલું. બીજી તરફ એના આયુષ્યની વાત કરીએ તો આ તંદુલિયો મત્સ્ય એનું આયુષ્ય માત્ર 48 મિનિટનું, જ્યારે આ 1000 યોજનનું જે માછલું એનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષ. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ, એને એક પૂર્વ કહેવાય. આવા કરોડ પૂર્વ વર્ષનું એનું આયુષ્ય છે. વિચાર કરો કે મગરમચ્છ એનો આહાર એ આ જ છે. એટલે પૂર્વ કરોડ વર્ષ સુધી સતત મત્સ્યાહાર કર્યા જ કરે. અને તો પણ એ મરીને માત્ર પહેલી નરકમાં, અને એનું આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ માત્ર. ક્યાં 33 સાગરોપમ અને ક્યાં પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ. આ ભેદ કેમ પડ્યો? આટલો મોટો ફરક કેમ પડ્યો?
તો આટલો મોટો ફરક પડવાનું કારણ એટલું જ છે કે તંદુલિયો મત્સ્ય મનથી વિચાર કરતો હતો અને એ મનનું પાપ એને 7મી નરકમાં લઈ ગયું. 1000 યોજનના માછલાની આપણે જે વાત કરી તે મન વગરનું સમૂર્છિમ માછલું, એટલે મન નથી, માટે મનથી પાપ ન થાય. માત્ર વચન અને કાયા દ્વારા પાપ થાય. તો જો મન ન ભળે તો એની સજા કેટલી ઓછી થઈ જાય એ તમે આના ઉપરથી સમજી શકશો કે આટલા વર્ષો સુધી પેલો 48 મિનિટ માત્ર વિચાર જ કરે છે. આ તો પૂર્વ કરોડ વર્ષ સુધી આહાર પણ કરે છે. શરીર આટલું મોટું છે, વિશાળ છે, અને તેમ છતાં પણ એ પહેલી નરકમાં પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એનાથી વધારે આયુષ્યમાં તે જીવો જતા નથી. એટલે કોઈ પણ પાપ પ્રવૃત્તિ સંસારમાં રહીને કરવી જ પડે તેવી હોય તો એમાં આપણા મનની ગેરહાજરી હોવી જોઈએ. અને નાનકડી પણ ધર્મ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ એમાં મનની હાજરી ચોક્કસ જોઈએ. જો મનની હાજરી એની સાથે ભળી જાય તો નાનકડી પણ આરાધના કેવલ જ્ઞાન અપાવી શકે. અને મનની ગેરહાજરી હોય અને ઘણી મોટી પણ આરાધના કરે તો એનો લાભ પણ બહુ જ મામૂલી મળે. બસ આજે એ વાત કરવી છે કે પર્યુષણ જેવા દિવસો આવી રહ્યા છે. આરાધનાઓ દરેક વર્ષે આપણે કરીએ છીએ, પરંતુ એ આરાધનાની અંદર મનને કેવી રીતે જોડવું, બસ એ જ આપણે ઉપાયો જે આપણો 8 દિવસનો સ્વાધ્યાય નક્કી કરેલો છે એની અંદર આપણે એ ઉપાયો તમને બધાને બતાવવા છે કે જેથી કરીને એ આરાધનામાં મન ભળી ગયું એટલે તમારો લાભ ઘણો મોટો થઈ ગયો. મન ન ભળ્યું તો ગમે તેટલું કરો તો પણ તે નિષ્ફળ જેવું થઈ જાય છે. માટે આ માછલાની વાત ઉપરથી આપણે આ વાત કરી કે તિર્યંચ ગતિના જીવોમાં પણ શરીરની હાઈટ કેટલી વધારે હોય છે. જે વાત તમે આ ગાથા દ્વારા તમે જોઈ. એના પછીની ગાથા એ પણ હાઈટની જ ગાથા છે. એમાં કે છે ખયરા ધણુહ પુહુત્તમ ભોયગા ઉરગાય જોયણ પુહુત્તમ ગાવ પુહુત્તમિત્તા સમુચ્છીમાં ચૌપયા ભણ્યા. ત્યાં પણ ખેચર જીવો ધનુષ પૃથક્ત્વ પ્રમાણ હતા 2 થી 9, એટલે ગર્ભ જ એના પણ 2 થી 9 ધનુષ. અને આ ગાથા સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો માટેની છે. માટે છેલ્લા પદોમાં લખી દીધું છે સમુચ્છીમાં, એ શબ્દ મૂક્યો છે. એટલે કે સમૂર્છિમ, જેને મન નથી એવા પક્ષીઓ એની હાઈટ પણ ધનુષ પૃથક્ત્વ એટલે કે 2 થી 9 ધનુષ પ્રમાણ હોય છે. ભુયગા ભુજ પરિસર્પ એ પણ ધનુષ પૃથક્ત્વ પ્રમાણ હોય છે. ઉરગા ઉર પરિસર્પ એટલે કે પેટથી ચાલવા વાળા સાપ અજગર વગેરે યોજન પૃથક્ત્વ એટલે કે 2 થી 9 યોજન એટલી શરીરની ઊંચાઈ વાળા હોય છે. ગાવ પુહુત્ત મિત્તા સમુચ્છીમાં ચૌપયા ભણ્યા. અને સમૂર્છિમ ચતુષ્પદો તે ગાવ પૃથક્ત્વ પ્રમાણ કયા છે. તો અહીં એક પ્રશ્ન થાય કે જે ગર્ભ જ છે એમાં ત્યાં એમને એમ કહ્યું કે ગર્ભ ચતુષ્પદ એ છચ્ચેવ ગાવ આઈમ, આગળની ગાથામાં બતાવે છે કે ગર્ભ ચતુષ્પદ 6 જ ગાવ જાણવા, અને અહીં સમૂર્છિમ ચતુષ્પદ 2 થી 9 ગાવ. તો હંમેશા નિયમ છે કે ગર્ભ જ એની જે હાઈટ હોય એના કરતા સમૂર્છિમની હાઈટ ઓછી હોય. તો અહીંયા ભલે ગાવ પૃથક્ત્વ શબ્દ મૂક્યો છે પણ ગાવ પૃથક્ત્વનો અર્થ 2 થી 9 થાય. પણ આગળની ગાથામાં એ બતાવે છે છચ્ચેવ ગાવ આઈમ ચૌપયા ગબ્બયા મુણે યબ્બા, એટલે ગર્ભ ચતુષ્પદો
6 જ ગાઉ જાણવા. હવે એનું મેક્સિમમ એની હાઈટ 6 ગાઉની જ હોય તો સમૂર્છિમની 6 ગાઉ કરતા ઓછી સમજવાની. કહેવાય 2 થી 9 ગાઉ, પણ અહીં સમજવા તરીકે 6 ગાઉથી પણ ઓછી, પણ 2 ગાઉની પણ હોય, 2 થી વધારે પણ હોય અને 6 થી ઓછી પણ હોય. એ રીતે સમૂર્છિમ ચતુષ્પદોની હાઈટ અહીં બતાવવામાં આવી છે. તો આ 5 પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા મોટા શરીરવાળા છે, જે વર્તમાનમાં આપણને દેખાતા નથી, કારણ કે આવડી હાઈટ તે પહેલા, બીજા, ત્રીજા વગેરે આરામાં હોતી હોય છે, અથવા અઢી દ્વીપની બહાર પણ મોટી હાઈટ વાળા હોય, અથવા દેવકુરુ, ઉત્તર કુરુ જેવા ક્ષેત્રોમાં પણ આવી હાઈટ હોય. કારણ કે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રની અંદર કાયમના માટે પહેલા આરા જેવા ભાવો હોય છે, અને પહેલા આરા જેવા ભાવો હોવાના કારણે ત્યાં આટલી મોટી હાઈટ ત્યાં જોવા મળે. તો આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયો એના શરીરની હાઈટ એ બતાવી, અને ત્યાર પછી મનુષ્યની હાઈટ પણ બતાવી. કોષ તિગમ ચ મનુષ્ય ઉકોષ શરીરમાણેણમ. મનુષ્યની શરીરની હાઈટ 3 ગાઉ જેટલી ઊંચી છે. તો આ 3 ગાઉ જેટલી, એ જ ગાથામાં છેલ્લી લાઈન કોષ તિગમ ચ મનુષ્ય ઉકોષ શરીરમાણેણમ, એટલે 3 ગાઉ જેટલી શરીરની ઊંચાઈ મનુષ્યની છે. તો હમણાં આપણે વાત કરી કે મનુષ્ય 6 આરામાં હોય છે. જેમ તિર્યંચ પંચેન્દ્રિયો 6 આરામાં હોય, એમ મનુષ્યો પણ 6 આરામાં હોય છે. વર્તમાન કાળ એ અવસર પીણી કાળ છે, અને અવસર પીણી કાળનો વર્તમાનમાં 5મો આરો ચાલી રહ્યો છે. તો અવસર પીણી કાળનો જે પહેલો આરો હોય ત્યાં શરીરની હાઈટ 3 ગાઉ જેટલી ઊંચી હોય. એટલે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર ત્યાં પણ 3 ગાઉ જેટલી શરીરની હાઈટ હોય, કારણ કે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રની અંદર કાયમ માટે પહેલા આરા જેવા ભાવો હોય છે. માટે એમના શરીરની હાઈટ 3 ગાઉ જેટલી. અને તેમ છતાં પણ આશ્ચર્ય એ બાબતનું છે, આટલું મોટું શરીર હોવા છતાં એને આહારની ઈચ્છા 3 દિવસે થાય, ત્યાં સુધી આહારની ઈચ્છા પણ ન થાય. અને 3 દિવસ પસાર થયા પછી પણ બહુ જ નાનકડો, તેને બોર કો કે આમળો કો, બસ એટલા જેટલો જ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય. આનાથી વધારે આહાર એને આવશ્યકતા નથી. એટલો આહાર મળી જાય એટલે એને સંતોષ, અને એટલું જ નહીં, બીજા 3 દિવસ સુધી એને આહારની ઈચ્છા ન થાય. એટલે આનો બીજો અર્થ શું થયો? તો કે બીજો અર્થ એ થયો કે તે કાળે એ પણ પૌષ્ટિક આહાર હતો. એ પૌષ્ટિક આહાર માત્ર નાનકડો પણ એટલો આહાર ગ્રહણ કરે તો પણ 3 દિવસ સુધી એને ભૂખ ન લાગે. જેમ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ તેમ આ પૌષ્ટિકપણું ઓછું થતું ચાલ્યું. વર્તમાનમાં આપણને જે પણ મળે છે, મોંઘા ભાવે ઘરની અંદર તાજું ઘી લાવીએ, એ પણ આપણને ચોખ્ખું કહીને આપતા હોય, અને તેમ ઘણા પૈસા ખર્ચ્યા હોય, અને તેમ છતાં પણ પૂર્ણ ચોખ્ખું ઘી આપણને પ્રાપ્ત થતું નથી. એવું પૌષ્ટિકતા જે જોઈએ તે એમાં હોતી નથી. એટલે જેમ જેમ સમય વ્યતીત થતો જશે તેમ તેમ આહારનું અંદરનું પણ પૌષ્ટિકપણું તે ઓછું થતું જશે. માટે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મહાત્માઓ બાલ્ય વયમાં ચારિત્ર અંગીકાર કરી દીધું હોય, પરમાત્માની આજ્ઞા મુજબ આહાર ગ્રહણ કરતા હોય, અને તેમ છતાં પણ તેમને આ શરીરમાં પણ રોગો આવે છે. અને રોગ આવવાનું કારણ આપણો આહાર એ પણ એવા પ્રકારનો છે. કર્મની વાત બીજા નંબરમાં છે, પણ પહેલા નંબરમાં એ છે કે આપણો આહાર જોઈએ તેવો પૌષ્ટિક નથી, અને એના કારણે પણ આ ભેદ પડતો હોય છે. એટલે કહેવાનો આશય એ છે કે પહેલો આરો જ્યારે ચાલતો હોય ત્યારે મનુષ્યની શરીરની હાઈટ 3 ગાઉ જેટલી હોય,
બીજા આરામાં 2 ગાઉ જેટલી હોય, ત્રીજા આરામાં 1 ગાઉ જેટલી હોય, ચોથા આરામાં 500 ધનુષ પ્રમાણ હોય, પાંચમા આરામાં 7 હાથ પ્રમાણ હોય અને છઠ્ઠા આરામાં 2 હાથ મેક્સિમમ શરીરની હાઈટ હોય. બાકી તો વેતિયા મનુષ્યો હોય, પણ આ મેક્સિમમ 2 હાથની હોય. જેમ ભગવાન મહાવીરની 7 હાથની કાયા હતી એ પાંચમા આરા માટે ઉત્કૃષ્ટ છે, પણ હમણાં આપણી 7 હાથની કાયા નથી. તો બસ એવી જ રીતે આ કાયા જેમ જેમ અવસરપીણી કાળમાં સમય પસાર થતો જાય તેમ તેમ હાઈટ પણ ક્રમે ક્રમે ઓછી થતી જાય. તો આ રીતે મનુષ્યના શરીરની હાઈટની વાત અહીં આપણે આવી રીતે કરી. અને ત્યાર પછી દેવો, તો એ દેવોનું શરીર, એની હાઈટ એ કેટલી છે એ 32મી ગાથામાં અહીં બતાવવામાં આવે છે. ઈશાનંત સુરાણમ રયણીયો સત્ત હુંતી ઉચ્ચતમ દુગ 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 ચૌગે વિજ્જ અણોત્તરે કિક્ક પરિહાણી. ઈશાન દેવલોકના અંત સુધીના દેવો, તો ઈશાનના અંત સુધીના દેવો એની શરીરની ઊંચાઈ 7 હાથની છે. દુગ 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 પછીના 2 2 2, ત્યાર પછી ચૌ એટલે 4, ત્યાર પછી ગેવિજ્જ એટલે નવગ્રૈવ્ય, અને ત્યાર પછી અણુત્તરે અણુત્તર વિમાન, એ બધામાં 1 હાથ પરિહાણી એટલે ઓછી ઓછી કાયા છે. તો દેવલોકની અંદર જે પણ દેવો છે તો એના શરીરની હાઈટનું વર્ણન અહીં કરે છે કે ઈશાન સુધીના દેવો. તો ઈશાન સુધીના દેવો એટલે કયા કયા? તો કે ઈશાન સુધીના એટલે ભવનપતિ, પરમાધામી, વ્યંતર, વાણવ્યંતર, તિર્યક દ્રુંભક, ચર અને સ્થિર જ્યોતિષી, પહેલો અને બીજો દેવલોક અને પહેલો કિલ્બિશિક. આટલા દેવો અહીં લેવાના. તો આટલા દેવો એની શરીરની હાઈટ 7 હાથ પ્રમાણ છે. ત્યાર પછીના 2 દેવલોક એટલે કે ત્રીજો અને ચોથો, એ દેવલોકના જે દેવો એટલે સનત કુમાર અને મહેન્દ્ર, એ દેવલોકના નામ છે. પહેલા અને બીજા દેવલોકનું નામ સૌધર્મ અને ઈશાન છે. ત્રીજા અને ચોથાનું નામ સનત કુમાર અને મહેન્દ્ર છે, અને એ દેવોની હાઈટ 6 હાથની છે. ત્યાર પછી બ્રહ્મ દેવલોક અને લાંતક એ 6થો દેવલોક. બ્રહ્મ એ 5મો દેવલોક, લાંતક એ 6થો દેવલોક, અને બ્રહ્મમાં 9 લોકાંતિક આવેલા છે માટે તે, 6થાની નીચે ત્રીજો કિલ્બિશિક છે માટે તે. એના શરીરની હાઈટ 5 હાથ પ્રમાણ છે. એમ આપણે ત્રીજા ચોથાની વાત કરી, એની સાથે બીજો કિલ્બિશિક, એની શરીરની હાઈટ 6 હાથની છે. ફરીથી બોલું છું, ભવનપતિ, પરમાધામી, વ્યંતર, વાણવ્યંતર, તિર્યક દ્રુંભક, ચર અને સ્થિર જ્યોતિષી, પહેલો બીજો દેવલોક અને પહેલો કિલ્બિશિક. આ બધા દેવો 7 હાથની ઊંચાઈ વાળા હોય છે. ત્રીજા ચોથા દેવલોક અને એની વચ્ચે બીજો કિલ્બિશિક એટલે આપણે આગળ વાત કરેલી કે નોકર જેવા દેવો, જેને દેવલોકમાં પણ હલકા કાર્યો કરવાનો પ્રસંગ આવે. જેમ હવે બધા અહીં સરખા જેવી વ્યવસ્થા આપણને દેખાય છે, પણ આજે પણ તમે નાના ગામોની અંદર જાઓ તો હરિજનનો વાસ અલગ હોય છે, તો એને આપણે અછૂત ગણતા હોઈએ છીએ. તો એવી રીતે આ કિલ્બિશિક દેવો એને પણ એ જ રીતે ગણવામાં આવે છે. એ દેવલોકમાં હોવા છતાં પણ એમનો નીચ ગોત્ર એનો ઉદય ગણાય, કારણ કે દેવમાં પણ તેઓ હલકી જાતિના દેવો છે, અને એ રીતે એની અંદર ઉત્પન્ન થયેલા છે. સાધુ સાધ્વીના વસ્ત્રોની દુર્ગંછા વગેરે કરવા દ્વારા અને કંઈક ધર્મ કર્યો એના પ્રભાવે દેવપણું મળે. પરંતુ આવી રીતે દેવગુરુનો અવર્ણવાદ વગેરે કરે તો આવા કિલ્બિશિક જેવા હલકી યોનિની અંદર દેવ તરીકે ઉત્પન્ન થતા હોય છે. 5મો 6થો દેવલોક જેમાં આપણે વાત કરી કે નવલોકાંતિક અને ત્રીજો કિલ્બિશિક,
ત્યાં 5 હાથની હાઈટ છે. 7મો અને 8મો, જેને આપણે મહાશુક્ર અને સહસ્રાર નામનો દેવલોક કહીએ છીએ, અને એ દેવલોકના દેવોની શરીરની હાઈટ 4 હાથની છે. ત્યાર પછી 9, 10, 11 અને 12 આ 4 દેવલોક સાથે લીધા. પણ એ 4 દેવલોક સાથે લેવાનું કારણ શું? તો કે 4 દેવલોકના ઇન્દ્રો 2 જ છે. 9મા ને 10માનો એક જ ઇન્દ્ર છે. 11મા ને 12માનો એક જ ઇન્દ્ર છે. 9મા અને 10મા દેવલોકનું નામ આનત દેવલોક અને પ્રાણત દેવલોક. 11મા અને 12મા દેવલોકનું નામ આરણ દેવલોક અને અચ્યુત દેવલોક. તો આ રીતે 9, 10 અને 11, 12 એનો ઇન્દ્ર એક એક જ છે. માટે સકલ તીર્થમાં પણ આપણે એને સાથે બોલીએ છીએ 9, 10 મેં વંદુ સતચાર, 11, 12 મેં 300 સાલ. બાકી બધા છૂટા છૂટા બતાવ્યા. પહેલે સ્વર્ગે 132, બીજે 128 કયા, ત્રીજે 12,17,000, ચોથે સ્વર્ગે 18,000, પાંચમે વંદુ 1,04,000, છઠ્ઠે સ્વર્ગે 650, સાતમે 40 પ્રાસાદ, આઠમે સ્વર્ગે 6,000. આ બધાને જુદા જુદા બતાવ્યા. અને 9મો ને 10મો સાથે અને 11મો ને 12મો સાથે. એનું કારણ એ બંનેના ઇન્દ્રો એક એક જ છે, માટે એ રીતે બતાવવામાં આવ્યા. એટલે એ જે 4 દેવલોક, એના દેવોની શરીરની હાઈટ 3 હાથની છે. એની ઉપર 9 ગ્રૈવેક દેવો આવે. એ 9 પ્રકારના ગ્રૈવેક દેવોની શરીરની હાઈટ 2 હાથ જેટલી છે. અને 5 અનુત્તર વિમાન, વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ, આ 5 જે વિમાનો છે, એની અંદર રહેલા જે દેવો છે, એની શરીરની હાઈટ માત્ર ને માત્ર 1 હાથ પ્રમાણ છે, બસ. અને અત્યંત સુકોમળ શરીર. દેહની કાંતિ એ પણ અત્યંત અદ્ભુત હોય. કારણ કે જેમ જેમ દેવલોકમાં ઉપર ઉપરનું સ્થાન પ્રાપ્ત કરે, તેમ તેમ તેનું પુણ્ય પ્રકૃષ્ટ કોટીનું હોવાના કારણે એની શરીરની કાંતિ એ પણ અતિશય અદ્ભુત હોય છે. શરીર નાનું, કાંતિ અદ્ભુત કાંતિ, અને આમ આકર્ષાઈ જવાય એવા પ્રકારની અદ્ભુત કાંતિ અને વૈક્રિય શરીર. નરકના જીવો માટે આપણે વાત કરેલી કે નરકના જીવો જે વૈક્રિય શરીર બનાવે તે પોતાનું મૂળ શરીર હોય એના કરતા વધારેમાં વધારે ડબલ બનાવી શકે, એનાથી વધારે ન બનાવી શકે. અને એ બનાવેલું પણ અંતર મુહૂર્તથી વધારે વખત સુધી ટકે નહીં. અંતર મુહૂર્ત થાય એટલે શરીર મૂળ શરીરમાં વિલીન થઈ જાય. એ અંતર મુહૂર્તથી વધારે વખત વિકુરવેલું શરીર એમનું ટકતું નથી. જ્યારે દેવો જે વૈક્રિય શરીર બનાવે છે, ઉત્તર વૈક્રિય શરીર, તે 1,00,000 યોજન કરતા પણ વધારે મોટું એવું એનું શરીર હોય છે. એટલે 1,00,000 યોજન, મોટું નહીં પણ 1,00,000 યોજન પ્રમાણે. અને મનુષ્યો જે વૈક્રિય શરીર બનાવે તે 1,00,000 યોજન કરતા પણ મોટું બનાવી શકે. પણ બંનેમાં ફરક એ છે કે દેવ અને મનુષ્ય બંનેને ઊભા રાખવામાં આવે પોતાનું મૂળ શરીરમાંથી. ઉત્તર વૈક્રિય શરીર મોટામાં મોટું બનાવ્યું હોય એવા દેવને, અને જે મનુષ્ય 1,00,000 યોજનનું જે શરીર બનાવ્યું છે એને બંનેને ઊભા રાખવામાં આવે તો ફરક એટલો પડે કે બંનેનું મસ્તક આમ એક સરખું જ આવે, એક જ લાઈનમાં આવે. પણ દેવો જમીનથી 4 આંગળ અદ્ધર હોય, એટલે 4 આંગળ જેટલું મનુષ્ય કરતા ઓછું વૈક્રિય શરીર તે બનાવી શકે. એટલે દેવો 1,00,000 યોજનનું, તો મનુષ્યો 1,00,000 યોજનથી 4 આંગળ જેટલું વધારે ઉત્તર વૈક્રિય શરીર તે બનાવી શકે. વૈક્રિય શરીર, ઓલા વૈક્રિયમાંથી વૈક્રિય બનાવવાનું માટે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય, ઔદારિકમાંથી બનાવે માટે એને વૈક્રિય શરીર કહેવાય. તો આ રીતે મનુષ્યો અને દેવો, અને એમાં પણ દેવો જે પણ વૈક્રિય વર્ગણાનું બનાવે એ 15 દિવસથી
વધારે વખત સુધી ન ટકે. માટે જ જ્યારે પણ તીર્થંકર પરમાત્માને વાર્ષિક દાન આપવાનું હોય તેવા સમયે તિર્યક દ્રુંભક જાતિના દેવો દ્વારા હરિણી ગમેશી વગેરે દેવો કે ઇન્દ્ર મહારાજાઓ એને ઓર્ડર કરી અને ન ધણિયાતું ધન જ્યાં જ્યાં પડેલું હોય, આમ સામાન્ય રીતે જેનો માલિક નથી એનો ઇન્દ્ર માલિક કહેવાય, જેના અહીં કોઈ માલિક નથી એવું ધન જ્યાં જ્યાં જમીનમાં દટાયેલું પડેલું હોય એના માલિક તરીકે ઇન્દ્ર મહારાજા ગણાય. જેમ ઘણા દેશમાં એવો કાયદો હોય છે કે ભાઈ અપુત્રિયાનું ધન રાજા લઈ જાય, તો મનુષ્ય લોકમાં તે રાજાનું થઈ ગયું, પરંતુ રાજા કરતા પણ વધારે પુણ્યવાન તે ઇન્દ્ર મહારાજા છે. રાજા એ મનુષ્ય ગતિનો છે, ઇન્દ્ર મહારાજા દેવગતિમાં છે. ઇન્દ્ર મહારાજા બધા જ નિશ્ચયથી સમ્યક દૃષ્ટિ છે. કોઈ પણ મિથ્યા દૃષ્ટિ આત્મા ઇન્દ્ર તરીકે અવતાર પામતા નથી. એટલે માલિક વિનાના જ્યાં જ્યાં પણ ધન પડેલું હોય અને એ અવધિ જ્ઞાન દ્વારા દેવો એને જાણતા હોય, પણ એ ત્યારે જાણી શકે કે જ્યારે ઉપયોગ મૂકે. અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકવો પડે, મનઃપર્યવ જ્ઞાનમાં પણ ઉપયોગ મૂકવો પડે, તો જ સામેની વ્યક્તિના વિચારો જણાય. કોઈને મનઃપર્યવ જ્ઞાન હોય પણ ઉપયોગ ન મૂકે તો સામેની વ્યક્તિના મનના ભાવોને મનઃપર્યવ જ્ઞાની પણ જાણી ન શકે. જો ઉપયોગ મૂક્યા વિના અવધિ જ્ઞાન દ્વારા જણાતું હોત તો ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકના ઘરે મિચ્છામી દુક્કડમ આપવા માટે જવું ન પડત. કારણ કે ગૌતમ સ્વામી એમની પાસે પણ અવધિ જ્ઞાન તો હતું જ, મનઃપર્યવ જ્ઞાન પણ હતું, પરંતુ આનંદ શ્રાવકે જ્યારે વાત કરી તેવા સમયે તેમણે ઉપયોગ મૂકેલો નહીં. ભગવાન પાસે ગયા, ભગવાનને પૂછ્યું અને ત્યારે ભગવાને કહ્યું આનંદ શ્રાવક સાચો છે. અને તેવા સમયે ગૌતમ સ્વામીએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો કે હું ભગવાનનો પહેલો ગણધર, હું 50,000 કેવલી શિષ્યોનો ગુરુ અને એક શ્રાવકના ઘરે મારાથી મિચ્છામી દુક્કડમ આપવા માટે કેવી રીતે જવાય? બોલો, આ ગૌતમ સ્વામી જેવા પણ એક શ્રાવકના ઘરે મિચ્છામી દુક્કડમ આપવા માટે ગયા તો પર્યુષણના દિવસો આવી રહ્યા છે અને કોઈ પણ ભૂલ આપણી ન પણ હોય, કોઈની પણ ભૂલ હોય, આપણે સાવ જ નિર્દોષ હોઈએ અને સામેની વ્યક્તિ આપણી સાથે સારો વ્યવહાર ન કરતી હોય તો પણ સામે ચાલીને એની પાસે જઈને આપણે ક્ષમા યાચના કરી લેવાની છે. જરા પણ આ જો વૈર બીજા ભવમાં સાથે લઈને ગયા તો બે હાલ આત્માના થઈ જવાના છે અને જે કર્મ સત્તાના દંડા પડશે એ સહન નહીં થઈ શકે એવા પ્રકારના દંડા હશે અને એનાથી પણ આગળ વધીને કર્મ સત્તા આત્માને એવી એવી યોનિઓમાં ધકેલ્યા કરશે કે ત્યાં વૈર વૃત્તિ વધારે ને વધારે વિસ્તરતી જશે અને આત્માનું મુક્તિ ગમન દૂર ને દૂર ઠેલાયા કરશે. માટે ભલે આપણે સાવ જ નિર્દોષ હોઈએ, આપણને ખબર છે કે આપણે નિર્દોષ છીએ, કોઈના ભલા માટે કોઈ કામ કર્યું છે અને તેમ છતાં પણ કારણ કે પંચમ કાળમાં આવું જ બનવાનું છે. તમે જે ભલા માટે કામ કરો એમાં પણ સામેની વ્યક્તિ એવું સમજતી હોય નક્કી આને કંઈક સ્વાર્થ હશે, નહીતર શા માટે એ આ કામ કરે? આ કાળના જીવો જ આવા છે. માટે તો વિચાર કરો કે ભગવાન મહાવીરે ગોશાળાને તેજોલેસ્યા શીખવી અને ગોશાળાએ એનો ઉપયોગ ખુદ ભગવાન ઉપર કર્યો. કેમ આવું થયું? બસ આ કાળનો પ્રભાવ છે. તો વર્તમાન કાળ એ એક અપેક્ષાએ વિશેષ કર્મ નિર્જરાના અવસરનો કાળ છે. એટલે આવા સમયની અંદર લોકો તરફથી ઘણી
સહન કરવાનો વખત આવતો હોય એવા પ્રકારનો કાળ, પરંતુ એ કાળમાં જો ક્ષમતાપૂર્વક સહન થઈ જાય તો આત્મા એ ધારેલા કાર્યને જલ્દી પાર પાડી દેશે. એટલે આપણા પરિવારમાં પણ કોઈ આપણી સાથે અણબનાવ હોય, કોઈ કારણ, મેં તમને કહ્યું તેમ કારણ કંઈ જ નહીં, પણ આ બધા જ કારણમાં એક રીતે જોવા જાઓ તો પૂર્વ જન્મના કોઈને કોઈ પ્રકારના ઋણાનુબંધો એ પણ આમાં કામ કરતા હોય છે. તમે એને 100 વખત એનું ભલું કર્યા જ કરો અને તો પણ એ જીવ બિચારો કર્મથી એવો પરવશ હોય છે કે એક વખતે પણ આપણાથી કામ ન થાય તે સમયે તે આપણી સામે મોઢું મચકોડી દે છે. તો એમાં એ જીવની યોગ્યતાનો અભાવ છે. આપણે એની અંદર બિલકુલ ખોટું લગાડવાની જરૂર નથી અને એના કારણે આપણે કર્મબંધ કરવાની જરૂર નથી. એટલે શક્ય હોય તો આપણા પરિવારમાં હોય, આપણા સ્વજનો હોય, આપણા સગા સંબંધીઓ હોય કે પછી આપણા સંઘની અંદર સાથે કોઈ કામ કરતા હોય અથવા કોઈ પણ રીતે કંઈ પણ કાર્યમાં એનો સંયોગ થયો હોય અને આપણી તરફ એને અરુચિ હોય એવું આપણને લાગે તો સામે ચાલીને એની પાસે જઈ અને મિચ્છામી દુક્કડમ આપી દેવાનું. મારા દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ અને અંતઃકરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ આપવાનું અને એની જોડેના મૈત્રી ભાવને પણ અખંડ રાખવાનો. એમ નહીં કે મિચ્છામી દુક્કડમ આપી દીધા અને પછી એનાથી દૂર ભાગ્યા કરીએ, એવું પણ નથી કરવાનું. છેવટે મૈત્રી અને માધ્યસ્થ એ 2 ભાવોથી યુક્ત એ જીવની સાથે થઈ જવાનું. કારણ કે જગતની અંદર જે પણ જીવો છે આપણી પાસે આપણો પરિચય થતા આવતા પણ હોય છે અને કોઈને કોઈ અપેક્ષા લઈને પણ આવતા હોય છે, પરંતુ આપણું પણ એવું પુણ્ય ન હોય કે આપણે બધાની અપેક્ષા પૂરી કરી શકીએ. જેટલી અપેક્ષા હોય એનાથી આપણાથી પણ ઓછું અપાયું હોય અને એનું કારણ કે આપણી પણ મર્યાદા હોય અને એના કારણે એ અપેક્ષા મોટી રાખી હોય તો પણ તેના મનની અંદર આ રીતે આપણા તરફના પરિણામ બગડવાની શક્યતા છે. પરંતુ આપણે તો અંતઃકરણ પૂર્વક એને મિચ્છામી દુક્કડમ આપી જ દેવાના છે. એટલે પર્યુષણ આવતા પહેલા, સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા આ ક્ષમાપના આપણા દ્વારા થઈ જ જવી જોઈએ. નહીતર કશાય અનંતાનુબંધીમાં પરિવર્તિત થઈ જાય અને એ પરિવર્તિત થયેલો અનંતાનુબંધી કશાય જો મૃત્યુ વખતે સામે આવીને ઊભો રહી ગયો તો નરક ગતિની અંદર જબરજસ્તીથી આત્માને પકડીને ત્યાં બેસાડી દેશે. માટે આ બધા જીવોની શરીરની હાઈટ, આ બધા જ પ્રકારના જીવો આવી ગયા. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને સાધારણ વનસ્પતિકાય. એનું જગન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે એની અંગુલનો અસંખ્યાત્મક ભાગ, પ્રત્યેક વનસ્પતિકાય જગન્યથી અંગુલનો અસંખ્યાત્મક ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજનથી અધિક, બેન્દ્રિયાદી બધામાં જગન્યથી એ અંગુલનો અસંખ્યાત્મક ભાગ, ઉત્કૃષ્ટથી બેન્દ્રિયની 12 યોજન, તેન્દ્રિયનું 3 ગાઉ, ચૌરેન્દ્રિયની 1 યોજન, નારકમાં 7મી નરકના નારકની 500 ધનુષ, પછી 250, 125, 62, 31, 15.5 ધનુષ, 12 આંગળ અને 8.5 ધનુષ અને 6 આંગળ. ત્યાર પછી તિર્યંચ પંચેન્દ્રિયો, કોઈકની એ જલચર તેની 1000 યોજન પ્રમાણ, કોઈની ગાઉ પૃથક્ત્વ, કોઈની ધનુષ પૃથક્ત્વ, કોઈની યોજન પૃથક્ત્વ. એવી જ રીતે મનુષ્ય તો ગર્ભજ મનુષ્યની 6 ગાઉ અને સમૂર્છિમ મનુષ્યની ગાઉ પૃથક્ત્વ. સમૂર્છિમ મનુષ્ય એ તો અંગુલનો અસંખ્યાત્મક ભાગ જ હોય, એટલે સમૂર્છિમ ચતુષ્પદ એની 6 ગાઉ, એટલી 2 થી 9 ગાઉ અવગાહના બતાવી છે. અને દેવલોકમાં બીજા દેવલોક સુધીના દેવોની 7 હાથની, ત્રીજા ચોથાની 6 હાથની, પાંચમા છઠ્ઠાની 5 હાથની,
સાતમા આઠમાની 4 હાથની, 9, 10, 11, 12 તે 3 હાથની, 9 ગ્રૈવ્યકના દેવોની 2 હાથની અને 5 અનુત્તર વિમાનવાસી દેવોની 1 હાથની શરીરની ઊંચાઈ છે. આ રીતે અવગાહના દ્વાર આજે પૂર્ણ કર્યું. આવતીકાલે આપણે આયુષ્ય દ્વારની વાત કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.